નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મહત્વના સમાચાર. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર માતર ગામ નજીક રાજસ્થાનના અલવર જિલ્લાના 28 વર્ષીય વસીમ ખાન રશીદ ખાન 10 ટાયર કન્ટેનરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. રસ્તા પર ઉભેલી ટ્રકના ટાયર સાફ કરતી વેળાએ તેઓ સાઈડ પર ઊભા હતા ત્યારે અચાનક આવી ચડેલી મારુતિ કારે જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે વસીમ ખાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. અકસ્માતમાં મારુતિ કારના ડ્રાઈવર સહિત બીજા એક ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સાથે જ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો છે, જેથી મૃતદેહ વહેલી તકે પરિવારને સોંપી શકાય. આ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ માર્ગ સલામતી પ્રત્યેની બેદરકારીને ઝડપની અંધ દોડનું કડવું સત્ય છે. એક ક્ષણની અસાવધાની બે પરિવારો પર આફત બની તૂટી પડી. એક પરિવારે પોતાનો કમાવો દીકરો ગુમાવ્યો, જ્યારે બીજો પરિવાર જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. ઝડપ પર નિયંત્રણ, હાઈવે પર ઊભા વાહનો પાસે ચેતવણી સૂચનો અને ડ્રાઈવરોમાં જવાબદારીની ભાવના, આ બધું હવે વિકલ્પ નથી, ફરજ છે. નહીં તો આવા ગમખ્વાર અકસ્માતો ફરી માનવ જીવનને ગ્રસ્તા રહેશે. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ. આમોદ.